શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે, જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે. બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ, ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એકટાણું કરવું. ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં. બોળચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં. બોળચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે. તે પછી રાંધણછઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળચોથથી થાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉં દળતી પણ નથી, તેમજ શાકભાજી પણ સુધારતી નથી. ગાય વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે. શું છે બોળચોથ કથા? એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ ચારના દિવસે સાસુ નદીએ નહાવા જતાં તેમની વહુને કહેતા ગયા કે વહુ, આજે બોળચોથ છે, માટે હું નદીએ નહાવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો. તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં. અને વહુ બિચારીએ ઘઉંલો એટલે કે તેના ઘરે એક વાછરડો હતો, તેનું નામ ઘઉંલો હતો. તેથી તે વહુને લાગ્યું કે આ ઘઉંલાને ખાંડીને રસોઈ કરવાનું કહ્યું લાગે છે. તેથી તેણે તે વાછરડાને કે જેનું નામ ઘઉંલો હતું તેને ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો. સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ઘઉંલો રાંધ્યો છે ને? વહુ કહે, રાંધ્યો છે, પણ ઘઉંલો તો ઘણો તોફાની. જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે. સાસુને બીક લાગી. તેમણે વહુને પૂછ્યું, વહુ, તમે કયા ઘઉંલાની વાત કરો છો? કેમ વળી? ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે? આપણી ગાયનો ટભુલો વાછરડો તે જ ને? વહુએ જ્યાં ચોખવટથી વાત કરીને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા. વહુ, તમે એમ કરો, આ હાંડલું મુકરડે જઈ દાટી આવો. સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું મુકરડે જઈ દાટી આવી. સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા. આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી. પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે. ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતાં જ તેમાંથી જીવતો ઘઉંલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો. ઘઉંલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી. આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ ને. પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય. તેવા એકરંગી ગાય વાછરડું તો આ જ હતા.
બોરચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું. ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને અને ડેલીનું બારણું ખખડાવતા બોલી, ડોશીમાં, ઓ ડોશીમાં. સાસુને બહુ ડેલી બંધ કરી, શું કરું છો? ડેલીના દ્વારા ખોલો, ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો? અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા. આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે, પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણાં ખોલે? પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ ભરાયેલો છે. સ્ત્રીઓને નવાઈ લાગી. અરે ભલા ભગવાન, આ તે કેવી નવાઈની વાત! વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી. કંકુનો ચાલ્લો કરી ચોખા ચોડ્યા, આરતી ઉતારી. બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી. આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો. આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી. અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉંલો તો છે નહીં ને આ ગરબા કેમ ગવાય છે? બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે. સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણાં ખોલવામાં કોઈ વાંધો નથી. સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉંલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું, બહેનો, તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો છે. ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયમાતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. એટલે ગાયમાતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે. પછી ગામની સ્ત્રીઓ સૌના ઘરે ચાલી ગઈ. બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા. આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો. સાસુ વહુ બેયને આમે ગાયમાતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી. ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોરચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા. તથા ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી છે. ત્યારથી વાછરડા સાથે ગાયનું પૂજન થતું આવે છે. હે ગૌરી ગાય માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બોરચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો. પૌરાણિક કથા. પૌરાણિક ગ્રંથો અનુસાર કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલા ના રૂપમાં નંદની ગોશાળામાં પ્રવેશી હતી. કૃષ્ણજીને આ ગાય ખૂબ પસંદ હતી. તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા. બહુલા પાસે એક વાછરડું પણ હતું. એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ. ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ડરી ગઈ અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી. સિંહ તેની તરફ આગળ વધ્યો. બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે.
તે તેને ખવડાવીને પાછી આવશે. પછી તે તેને પોતાનો શિકાર બનાવશે. સિંહે કહ્યું, હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે, જે બહુલાની પરીક્ષા કરવા આવે છે. શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે. અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ધન્યવાદ.